ચાલો હવે ગૌસના નિયમનો બીજો ઉપયોગ જોઈએ. સમાન રીતે વિદ્યુત ભારિત અનંત સમતલ વડે વિદ્યુત ક્ષેત્ર. બરોબર? તો જુઓ, આપણે આવી રીતે આકૃતિમાં દર્શાવ્યા મુજબનું સમાન રીતે વિદ્યુત ભારિત એવું અનંત સમતલ લઈ લઈએ. બરોબર છે? હવે આ જે સમતલ છે તેના માટે ધારો કે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે. બરોબર? એનો મતલબ એ થયો કે સમતલ પર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભારનો જથ્થો થયો આપણા માટે. બરોબર છે? હવે અહીંયા આગળ સમમિતિ ઉપરથી આપણને સમજ પડે કે જો આ ધન વીજભારિત આપણે લઈએ તો એનું વિદ્યુત ક્ષેત્ર સમતલને લંબ રૂપે બહારની દિશામાં હશે. તો હવે જો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબનું એક લંબ ઘન જેવું આપણે ગૌસિયન પૃષ્ઠ લઈએ. આ લંબ ઘન જેવું પણ લઈ શકીએ અને નળાકાર પણ લઈ શકાય અહીંયા આગળ. બરોબર છે? તો આ પ્રમાણેનું જો આપણે પૃષ્ઠ લઈએ તો આપણને ખ્યાલ આવશે કે આ સપાટી 1 અને સપાટી 2 એની સાથે જ ફ્લક્સ સંકળાશે. એ સિવાયની જે 4 સપાટીઓ છે એ સપાટીઓ માટે ધારો કે આ ઉપરની સપાટી લો તો તેના માટે ક્ષેત્રફળ સદિશ જે છે એ આવી રીતે સપાટીને લંબ રૂપે બહારની દિશામાં આવશે. હવે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, બંને લંબ થયા તો એ સપાટીઓ સાથે ફ્લક્સ સંકળાશે નહીં. પણ 1 અને 2 સપાટી જે છે તેના માટે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ બંને સમાંતર હશે. બરોબર? તો 1 અને 2 આ બંને સપાટીઓ જે છે તેમની સાથે સંકળાયેલું ફ્લક્સ સમાન મૂલ્યનું હશે અને E ડેલ્ટા S પ્રમાણે એ E ઇન્ટુ A થશે. કારણ કે E ડોટ ડેલ્ટા S માં E ડેલ્ટા S cos થીટા લઈએ તો થીટા શૂન્ય થશે એટલે cos 0 1 થઈ જશે અને ડેલ્ટા S એટલે ક્ષેત્રફળ એનું ધારો કે આપણે A લીધેલું છે તો આપણે લખ્યું EA. બરોબર છે? તો હવે ગૌસિયન સપાટીમાંથી પસાર થતું કુલ વિદ્યુત ફ્લક્સ કેટલું થશે? તો કે 1 અને 2 બંનેમાંથી પસાર થતા ફ્લક્સનો સરવાળો. તો phi બરાબર phi1 plus phi2 તો EA plus EA એટલે 2EA. હવે ગૌસના નિયમ પ્રમાણે આ ફ્લક્સ જે છે એ આ જે ગૌસિયન પૃષ્ઠ આપણે લીધું છે તેના વડે ઘેરાતા કુલ વિદ્યુત ભાર અને એપ્સાઇલોન 0 ના ગુણોત્તર જેટલું થશે. તો હવે આના વડે ઘેરાતો વિદ્યુત ભાર કેટલો? તો જો આ સપાટીનું ક્ષેત્રફળ A હોય, આનું પણ A હોય તો અહીંયા આ જે આપણું અનંત સમતલ છે તેમાંથી જે સપાટી પસાર થાય છે તેની ઉપર પણ આપણને ક્ષેત્રફળ A જ મળશે. તો હવે આ ક્ષેત્રફળ A ની અંદર રહેલો વિદ્યુત ભારનો જથ્થો કેટલો? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ સિગ્મા છે તો એ ક્ષેત્રફળમાં કેટલો? સાદી ત્રિરાશી સિગ્મા ઇન્ટુ A. તો હવે આપણે અહીં લખી શકીએ કે બંધ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર Q બરાબર સિગ્મા ઇન્ટુ A. તો બંધ સપાટી સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ phi બરાબર Q અપોન એપ્સાઇલોન 0 એટલે કે સિગ્મા A અપોન એપ્સાઇલોન 0. તો એના બરાબર આપણે લખી શકીએ 2EA. તો 2EA બરાબર સિગ્મા A અપોન એપ્સાઇલોન 0 એ કેન્સલ થઈ જશે. તો E બરાબર સિગ્મા અપોન 2 એપ્સાઇલોન 0. તો તમે જુઓ સિગ્મા 2 એપ્સાઇલોન 0 બધું અચળ છે. એટલે કે આવા અનંત વિદ્યુત ભારિત સમતલના લીધે તેની આસપાસના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એ સમતલને લંબરૂપે પણ અચળ હોય છે. અને અહીં તમે જુઓ કે આપણે જે ગૌસિયન પૃષ્ઠ વિચાર્યું હતું એ ગૌસિયન પૃષ્ઠનો આકાર કે તેના પરિમાણ કશું જ
આની અંદર દાખલ થતું નથી. અને હવે આને જો આપણે સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ E બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ઇન્ટુ n કેરેટ, જ્યાં n કેરેટ એકમ સદિશ એ સમતલને લંબ દિશામાંનો એકમ સદિશ છે. તો આ રીતે આપણે આ શોધી શકીએ. તો આ થયો ગૌસના નિયમનો બીજો ઉપયોગ. ક્લિયર મિત્રો?